સરસ્વતી કર મધ્યે તું ગોવિંદા પ્રભાતે કર દર્શન મહ જમણા હાથનું દર્શન કરી ગણપતિ મહારાજનું સ્મરણ કરી પોતાના કુળદેવીનું સ્મરણ કરી ભગવાન રામ કૃષ્ણ અને ભગવાન મહાદેવને યાદ કરી અને ઉઠી અને આવડે તો ઓમ નમઃ ભગવતે વાસુદેવાયનો જપ કરજો. રાધે કૃષ્ણ સીતારામ જય માતાજી જે કઈ નામ સ્મરણ કરજો. અને આ પુરુષોત્તમ મહિનો છે એટલે બને ત્યાં સુધી 12 અક્ષરનો મંત્ર ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જપ બને ત્યાં સુધી મનમાં કથા સાંભળો ને ત્યારે બેઠા બેઠા ઓમ નમઃ ભગવતે વાસુદેવાય ઓમ નમઃ ભગવતે વાસુદેવાય ઓમ નમઃ ભગવતે વાસુદેવાય આવો શ્રોતાજનોને જપ કરવો. જેનાથી એક નામ તમે લ્યો, એક માળા કરો એટલે 1000 માળાનું પુણ્ય મળે. એક તમે દીવો કરો 1000 દીવાનું પુણ્ય મળે. 1 રૂપિયાનું દાન કરો અને તમને 1000 રૂપિયાનું દાન મળે. તો બાપ આવો અવસર તો સુરેશભાઈ આપણે વરે 3 વર્ષે મળે ન મળે તો હું તો કહું છું કે આ લાભ લઈ લેવાય. એટલે આપણે બને ત્યાં સુધી વહેલા ઉઠવું અને ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો અને ઉઠી પૃથ્વીને પગે લાગી ધરતી માને પગે લાગી આપણી ઘરે વહેલા ઉઠી સ્નાન કરી પૂજન કરવું. ત્યાર પછી મહાદેવ મંદિરે જાવું, પક્ષીને દાણા દેજો, કૂતરાને રોટલો દેજો, સાધુ સંતોને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપજો અને બને ત્યાં સુધી થાય તો કરજો. પણ આ મહિનામાં ક્રોધ તો કરજો જ નહીં. આટલું તો એક વ્યાસ ગાદી ઉપરથી બ્રાહ્મણનો દીકરો તમને વિનંતી કરે કે ક્રોધ ન કરજો, શાંત રહેવાનું. કોઈ બોલી જાય તો આપણે ન બોલજો. મનને બને ત્યાં સુધી નિર્મળ રાખજો. અને કથા સાંભળવા આવો ત્યારે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય એમ બોલતા બોલતા આવવાનું. જાઓ ત્યારે પણ ઘરે જાઓ ત્યાં સુધી કોઈ સામું આવે તો કહેજો બાપા રાધે કૃષ્ણ સીતારામ જય માતાજી જય મુરલીધર ઓમ નમઃ શિવાય એમને કહેજો. અને 5 જણાને હા સંદેશો દેજો. જરૂર કથામાં બધા આવજો અને આપણે બધા મળીને હરિગુણ ગાશું. અને આ મહિનામાં વહેલા ઉઠી સ્નાન કરવું, દાન કરવું, જપ કરવો, આ 3નો બહુ મહિમા છે. આ મહિનામાં લગભગ પ્રતિષ્ઠાઓ ને યજ્ઞ ન થાય ને ભૂદેવ શાસ્ત્રોમાં ના છતાં આપણે શાસ્ત્રીજીને પૂછીએ કારણ કે આ મહિનામાં યજ્ઞ ન થાય, આ મહિનામાં પ્રતિષ્ઠાઓ ના થાય, આ મહિનામાં બધા એવા બીજા બધા માંગલિક પ્રસંગો બને ત્યાં સુધી ના થાય. એટલે આ મહિનામાં જપ દાન અને તપ, જપ કરવો, તપ કરવું, દાન કરવું, વ્રત કરવું, સ્નાન કરવું, તુલસીને લોટો જળનો ચડાવો, કોઈ પીપળે પાણી દેવું, કોઈ પણ ગરીબને ન હોય તો એની ઘરે જઈને સીધું આપવું. આવું બધું કરજો જેનાથી ભગવાન મારો મહાદેવ તમારું કલ્યાણ કરશે. આજની કથાને અહીંયા આપણે વિરામ દઈએ કારણ કે આપણો નિયમ તો 5 વાગ્યા સુધીનો છે પણ કાલે આપણે આજે 5:30 થઈ રહ્યા છે. હરિઓમ. અને થાર માટે જો મેં તમને કીધું ને આરતીનો દરરોજ ચડાવો એટલે આપણે આ થાર બોલાઈ જાય પછી હું તમને કહીશ એટલે જેને ચડાવો દરરોજ આરતી ઉતારવાનો જરૂરથી લેજો. થાર તો આપણે બધા લઈ આવે છે ને કઈ કહેવાનું થાર માટે તમે જેને અનુકૂળ લાગે લઈ આવજો. અને એક અમારે ફૂલનો હાર જોઈ છે એના દાતા અમારે એક જ ગોતવા છે કે દરરોજ એક અમને ફૂલનો હાર ભાગવત ભગવાન પુરુષોત્તમ પુરાણની કથા માથે મસ્ત સરસ મજાનો એક હાર લઈ આવજો પુષ્પનો. આ સમય છે તારો જય હો રામ ભજવાનો, આ સમય છે તારો જય હો પુરુષોત્તમ ભજવાનો, કોડીન બેસે દામ ભજી લેને ભાઈ ભજી લેને નારાયણ નામ ભજી લેને પુરુષોત્તમ નામ. જય હો આય અવસર તારો રામ ભજન આ સમય તારો હરિ ભજવાનો, કોડીન બેસે દામ ભજી લેને ભાઈ ભજી લેને નારાયણ નામ ભજી લેને નારાયણ નામ.
માત પિતા સુત બાંધવ તારા માત પિતા સુત દેહો બાંધવ તારા માત પિતા સુત બાંધવ તારા કોઈ નહીં આવે કામે જીવાય કોઈ નહીં આવે કામ ભજી લેને તું ભજી લેને તું ભજી લેને પુરુષોત્તમ નામ ભજી લેને પુરુષોત્તમ નામ દેહો આ સમય તારો ઠાકર ભજવાનો દેહો આ અવસર છે તારો હરિ ભજવાનો કોડીન બેસે દામ ભજી લેને ભાઈ ભજી લેને ભાઈ ભજી લેને પુરુષોત્તમ નામ ભજી લેને નારાયણ નામ ભજી લેને નારાયણ નામ ભજી લેને નારાયણ નારાયણ નામ ભજીલે ને નારાયણ નામ ખૂબ ખૂબ આનંદ. હવે થાર બોલો બાપુ. બોલીએ પુરુષોત્તમ ભગવાન કી જય. કંચન થારી કર ધરી લાવે જશોદા માત રાણી રૂક્ષ્મણી પીર સે તમે આરોગો ને ઘનશ્યામ રાણી રૂક્ષ્મણી પીર સે આરોગો ને ઘનશ્યામ કાન તળ્યા કદમ ને ડા એ ઠાયું ઉતરો ને કાન ચડ્યા કદમ ને ડાળ એ ઠાયું ઉતરો ને કાન ચડ્યા કદમ ને ડાળ એ ઠાયું ઉતરો ને કાન એ માતા જસોદા જોવે તારી વાત એ ઠાયું ઉતરો ને કાન ચડ્યા કદમ ને ડાળ એ ઠાયું ઉતરો ને દાતણ દાડમી તમને કાના દાતણ દાડમી તમને કાના એ તમને દેશું કણેરી કામ હેઠાયું ઉતરો ને કામ ચડ્યા કદમ ને ડાળ હેઠાયું ઉતરો ને ભોજન લાડવા તમને કાના
કદમને જાળ હેઠા ઉતરો ને લવિંગ સુપારી કાના શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ લવિંગ સુપારી કાના એ તમને દેશું બીડેલા પાન હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમને ડાળ હેઠા ઉતરો ને વિવાહ જય મુરલીધર રાવણ કુંડિયું તમને કાના રાવણ કુંડિયા તમને કાના એ તમને દેશું જમુનાજી નાની હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમને ડાળ હેઠા ઉતરો ને જય હો હરે કાન જય હો ચડ્યા કદમને ડાળ હેઠા ઉતરો ને નેતા નરસિંહના સ્વામી સામડા જય હો નેતા નરસિંહના સ્વામી સામડા એ તમને તેડી રમાડ્યા રાસ હેઠા ઉતરો જય હો ચડ્યા કદમને ડાળ હેઠા ઉતરો ને માતા યશોદાજી પાડે સાર હેઠા ઉતરો ને કામ ચડ્યા કદમને ડાળ હેઠા ઉતરો ને નાની એવી ધૂન લઈ લો ખાલી સમય થઈ ગયો છો એ ભજમન હોવે સફળ તેરું કામ ભજમન હોવે સફળ તેરું કામ શ્રી રામ જય રામ ભજમન હોવે સફલ તેરો કામ શ્રી રામ જય રામ ઉપાડ ફોટો થઈ ગયો ભજમન હોવે સફલ તેરો કામ શ્રી રામ જય રામ બોલો શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ કૌશલ્યાના પ્યારા રામ દશરથ રાજ દુલારે રામ પ્યારા રામ દશરથ રાજ દુલારે રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હર
હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય બોલીએ પુરુષોત્તમ ભગવાન કી જય ભાગવત ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ કી વાલકેશ્વર મહાદેવ કી જય દુર્ગા ભારતી મહારાજની હનુમાનજી મહારાજની પધારેલા ભાવિ ભક્તોની જય ઓમ નમઃ પાર્વતી પદયાર મહાદેવ હવે પ્રસાદી પહેલા આપણે હું હરે રામા બોલું તમે હરે કૃષ્ણ કહીને આપણે કથાને વિરામ કરીએ પછી તમે તારે પ્રસાદી લેજો પાણી પીજો અને પછી પ્રદક્ષિણા જે 1 2 3 4 કે 5 પણ પ્રદક્ષિણા કરવામાં ખાસ ધ્યાન રાખવાની ભગવાનના સામા ઉભા રહી પોથીને પગે લાગી અને 1 પ્રદક્ષિણા 2 જે કરો પણ ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો અને જે નિયમથી 1 લેવો 2 લેવો 5 જે કરો તે પણ આપણે ધીરે ધીરે હાલવાનું સોડાણ બહુ છે એના કારણે કોઈ પણ વાયરમાં બીજા માટી ના આવે પણ એના પહેલા કથા વિરામ પહેલા આવી રીતે ઊંચા હાથ રાખજો અને ભગવાન રામ કૃષ્ણને યાદ કરવાથી મારો મહાદેવ કૈલાસમાં રાજી થાય અને કૈલાસમાં શિવ રાજી એટલે થાય કે ભગવાન જ્યાં રામના પુરુષોત્તમના કૃષ્ણના ગુણ ગવાય એટલે ભગવાન શિવ રાજી થાય અને ભગવાન મહાદેવની કથા હોય જ્યાં જ્યાં ભગવાન ભોળાનાથનું શિવ પુરાણ હોય અને દેવી ભાગવત હોય અને શિવના જે કાર થાય એમાં રામ અને કૃષ્ણ રાજી થાય અરસ પરસ રામના ઈષ્ટદેવ શિવ શિવના ઈષ્ટદેવ રામ એટલે આપણે પુરુષોત્તમ પુરાણની કથા છે કલ્યાણપુરા ગામના આંગણે તો 3 વખત જ્યારે હું બોલું હરે રામા તમારે બોલવાનું હરે કૃષ્ણ એમ જ્યારે કથા પૂર્ણ થાય ત્યારે બોલી ત્યાર પછી પ્રસાદી જલપાન કરી અને પછી પ્રદક્ષિણા કરી પછી આપણે ઘરે જઈ શકી એના પહેલા આવી રીતે હાથ રાખજો હરે રામા રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે 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 રામ રામ હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે હરે રામ હરે હરે રામ હરે હરે કૃષ્ણ હરે હરે બોલો પુરુષોત્તમ ભગવાન કી જય ભાગવત ભગવાન કી જય વેદવ્યાસ ભગવાન કી સુખદેવજી મહારાજની સત્ય સનાતન ધર્મ કી ગૌ માતાની જય આદિશક્તિ ભવાની માતની આજના આનંદની જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર હર આજની કથા વિરામ કાલે વેલા 3 વાગે પધારજો અને હવે પ્રસાદી બધાને આપજો હરિ ઓમ હરિ ઓમ
હોય બધાને પહોંચે એવું કરજો, પહોંચી જશે.